મારા મમ્મી પપ્પાને બીપીની બીમારી છે, તો શું મને થશે? ઓફકોર્સ યસ, થવાના ચાન્સીસ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આવા બીમારીઓ છે ને જે જીનેટિકલી ટ્રાન્સફર થતા હોય, એટલે કે મમ્મી પપ્પાથી આપણાને મળી શકે, એ વસ્તુને આપણે હેરિડિટરી કોમ્પોનન્ટ કહેતા હોઈએ. શેર્ડ જીનેટિક્સ આમાં રોલ પ્લે કરતા હોય. એક અથવા એકથી વધારે જીન્સ આમાં કામ કરતા હોય, એટલા માટે આપણે જીનેટિક ટેસ્ટિંગ કરીને આવા જીન્સને શોધી શકીએ નહીં. એટલે જનરલી બ્લડ પ્રેશરની બીમારીઓમાં આવા જીનેટિક ટેસ્ટિંગ કરવાનું સજેશન ના મળે. પણ યસ, સ્ટડી એવું કહે છે કે બેમાંથી એક પેરેન્ટને જો બ્લડ પ્રેશરની બીમારી હોય તો મને બીપીની બીમારી મળવાના ચાન્સીસ ડબલ છે. અને એ જ કેસમાં બંને પેરેન્ટ્સને બ્લડ પ્રેશરની બીમારી હોય તો જીનેટિકલી મને 4 ગણા ચાન્સીસ છે કે મને બીપીની બીમારી મળી શકે. પણ બીપીની બીમારીમાં માત્ર જીનેટિક કારણો જ રિસ્પોન્સિબલ નથી. આપણે ટ્રેડિશનલ જે રિસ્ક ફેક્ટર એટલે કે જે પ્રોબ્લેમેટિક રીઝન્સ છે કે જે બીપીની બીમારી આપી શકે, એમાં સ્ટ્રેસ, મોટાપો, સ્મોકિંગ, આલ્કોહોલ જેવા વ્યસનો, સિડેન્ટરી એટલે કે બેઠાડું જીવન, આ બધા ટ્રેડિશનલ રિસ્ક ફેક્ટર્સ પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, જેના લીધે આપણને બીપીની બીમારી મળી શકે. જે લોકોમાં પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી હોય, એટલે કે મમ્મી કે પપ્પાની બીપીની બીમારી હોય, એવા વ્યક્તિઓએ હેલ્થ ચેકઅપનું ઇમ્પોર્ટન્સ વધારે સારી રીતે સમજવું જોઈએ. અને વહેલી ઉંમરથી સ્ટડીઝ અને ડેટા એટલે કે સાયન્સ એવું કહે છે કે જેના પેરેન્ટ્સને બીપીની બીમારી હોય એ લોકોએ 30 કે 35 વર્ષની ઉંમરથી જ બ્લડ પ્રેશરનું મોનિટરિંગ ચાલુ કરવાનું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પોઝિટિવલી લેવાના, એડિક્શન્સથી દૂર રહેવાનું, સોલ્ટનો ઇન્ટેક ઘટાડવાનું, રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરવાની અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ કરાવતા રહેવાનું, કે જેથી આપણે બ્લડ પ્રેશરની બીમારી જો વારસાગત રીતે મળવાની હોય તો એને આપણે જલ્દીથી પકડી લઈએ, એને ડાયગ્નોસિસ કરી લઈએ, તો એનું ટ્રીટમેન્ટ અને એને ઓછું રાખવાના એટલે કે એનું કંટ્રોલ કરવાના જેટલા પણ ફેક્ટર્સ અથવા તો ઓપ્શન્સ છે એને આપણે બહુ સારી રીતે અને જલ્દીથી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને બ્લડ પ્રેશરથી થતી નુકસાનને રોકી શકીએ.